અમરેલીના જાફરાબાદનું એક નાનકડું ગામ પાટી માણસા અને એમની એક નાનકડી શાળા. આ શાળાના પગથિયા એક અજગર ચડી રહ્યો છે. જુઓ, એ રસ્તો શોધી રહ્યો છે અને ધીમે ધીમે જુઓ કેવી રીતે એ પગથિયા ચડે છે. અને જ્યારે આ વાતની જાણ શાળામાં ભણી રહેલા ધોરણ 1 થી 7ના એટલે કે માત્ર 6 થી 13 વર્ષની વયના વિદ્યાર્થીઓને થાય તો એ કેટલા ડરી ઉઠે. આગળ તમે આ વિડીયોમાં એ પણ નિહાળશો કે ઉનાની એક શાળામાં જ્યારે સિંહ ઘૂસી ગયો ત્યારે શું થયું. અને હા, અજગર કેટલું ખતરનાક સાપ હોય છે અને એમની શિયાળ સાથેની જ્યારે લડાઈ થાય ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. અને અજગરની ઘણી બધી અજાણી વાતો તમને આજે આ વિડીયોમાં જોવા મળશે. તો પહેલાં નિહાળો ઉનાનો એ વિડીયો. ગીરના ડાલામથા સાવજો હવે ગીરથી ચારે દિશામાં વિસ્તરી રહ્યા છે. ઉનાની ગાયત્રી વિદ્યાલયનું આ દ્રશ્ય છે, જ્યાં સવારના પહોરમાં એક ડાલામથો સાવજ આવી ચડ્યો અને તમે જુઓ એ પગથિયા ચડી અને સ્કૂલમાં કેવી રીતે વિહાર કરે છે. આગળ પણ આવા જ રોમાંચક દ્રશ્યો છે. આ વિદ્યાલયના વિદ્યાર્થીઓને સ્કૂલમાં ભણવાના સમયે સિંહના દર્શન થઈ ગયા. એક રોમાંચનું વાતાવરણ ખડું થયું. તમે જુઓ. વિડીયો ઉતાર તો પછી મને 50,000 મને આપી દેજો. જવાની બારી કરે જવાનો રસ્તો કરે પણ હવે આમ જાય. અહીંયા ઉભો મારી બંધ તો ભાઈ કો અંદર આવતા ને અંદર આવવા દેતા નથી કોઈને. કરશે રીતાભાઈ બહુ મોટો છે. આ તો નર છે, લગભગ તો નર જ લાગે છે. નર છે, હા નર છે, નર છે નર. જો આમ ગયો આમ ગયો આમ ગયો આમ ગયો આમ જાય છે, સંડાસ બાજુ જાય છે. એને બહાર જાવું છું જો જાય ઓફિસની સામો મારી દે. અરે ચાવી લાવતો ઓલી કી બધો લાગે શું ચાવી તમે જાઓ આવે છે ને. હવે એ જો નીકળી જાય ડેલેથી. હા છે અહીંયા ફાલ્ગુન ને બધાય અહીંયા ચિંતા કરવા જગ્યા છે. ફાલ્ગુન છે, જ્યોતિ છે, છોકરા મિત્રો, ગીર અને સિંહોની આ રોમાંચક દુનિયા છે. તમને પણ આવા વિડીયોઝ પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. શેર અને લાઈક તો આપ જરૂરથી કરવાના જ છો. હવે આજે આપણે જ્યારે વાત અજગરની કરી રહ્યા છીએ ત્યારે અજગર વિશે પણ હું આપને જણાવી દઉં કે અજગરના શિકારની પદ્ધતિ અલગ હોય છે. એ પોતાના મજબૂત શરીરને પોતાના શિકારની આસપાસ વીંટાળી દે છે અને શરીરને ભીંસીને તે શિકારનો શ્વાસ રૂંધી નાખે છે. ત્યારબાદ તે શિકારને આખો ગળી જાય છે. હવે જે તમે વિડીયો નિહાળશો એ શિયાળ અને અજગરનો છે. એક શિયાળ તો અજગરના ભરડામાં આવી ગયું છે અને આ બીજું શિયાળ તમે જુઓ જાનની બાજી લગાવી અને પોતાના સાથી શિયાળને છોડાવવા માટે અજગર સામે બાથ ભીડી રહ્યું છે. પરંતુ અજગર અને શિયાળ આ બંનેમાં હંમેશા શિયાળની તાકાત અજગર સામે ટૂંકી પડે છે. પરંતુ શિયાળ સ્માર્ટ હોય છે અને જ્યારે જિંદગી બચાવવાનો મુદ્દો હોય ત્યારે કોઈ પણ જીવ હોય એ પૂરી તાકાત કામે લગાડતું હોય છે. આ શિયાળ પણ જુઓ તમે હાર માનતું નથી અને અજગરથી છૂટવા માટે પૂરતા પ્રયત્નો કરે છે. અજગર તેને છોડવા માટે ટસથી મસ થતું નથી. પરંતુ આ સીમમાં કે જે ખાંભા નજીકની ચતુરીની સીમ છે ત્યાં આ ઘટના બની છે. સામાન્ય રીતે આવા વિડીયો આફ્રિકાના જંગલોમાં જોવા મળતા હોય છે, પરંતુ આ વિડીયો ગીરની આસપાસ બનેલી ઘટનાનો છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. તમને પ્રશ્ન થતો હશે કે શિયાળ છૂટ્યું કે કેમ? હા, એક શિયાળ તો બચી ગયું, પરંતુ જે અજગરના ભરડામાં હતું એ શિયાળ બચવામાં સફળ થતું નથી. સીમ વિસ્તારમાં આવી ચડેલા મહાકાય અજગરને વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે. અજગરની લંબાઈ 4 થી 9 મીટરની હોય છે અને તેનું વજન 100 થી 120 કિલોનું હોય છે. તેનાથી બચીને રહેવા જોઈએ. ગીરના જંગલમાંથી પસાર થતા રસ્તા ઉપર આવી રીતે જ્યારે અજગરે રોડ ક્રોસ કર્યો ત્યારે
આપણે ડરી જઈએ, કારણ કે એમની લંબાઈ આમાં બિલકુલ તમે જોઈ શકો છો કે આખો રોડ પૂર્ણ થઈ જાય એટલી એની લંબાઈ છે. હવે આવા લચીલા બદનથી એ કોઈને ભરડો લે ત્યારે એ માણસની અથવા તો એ પ્રાણીની શું હાલત થતી હશે. સસલાને અને નાના હરણને તો એ આખા ગળી જાય. આવું આ અજાયબ પ્રાણી આપણી સૃષ્ટિમાં છે. થોડા વખત પહેલાં એક માલધારી પોતાના માલઢોરને ચરાવતો હતો અને એના એક પ્રાણીને આવી રીતે અજગરે ભરડો લઈ લીધો અને પછી તમે જુઓ એ પાણીવાળી જગ્યાએ લઈ જાય છે અને એના ભરડામાંથી બચવું મોટાભાગે નામુમકિન હોય છે. હવે ઘેટા બકરાની તો આમ પણ શું વિષાત હોય, અને અજગર બહુ જ ધીરજવાળું અને શાંત જીવ છે. એ ધીમે ધીમે સરકતું જે ઘાસવાળો વિસ્તાર હોય છે એમાંથી એના શિકાર તરફ જાય છે અને પૂરી કુનેહથી એને પકડી લે છે. એને જ્યારે શિકારને પકડે ત્યારે શિકારને અંદાજ પણ હોતો નથી કે હવે આ એમના માટે મોતનો ભરડો બની જવાનું છે. આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આવી રીતે જે એક વખત એના ચક્રવ્યૂહમાં આવે એ પછી છૂટી શકતો નથી. આ આપણે વાત કરતા હોઈએ છીએ ને કે જે વ્યસનનું 20 ચક્ર હોય છે અને બુરી આદતોને એનો ભરડો આવો જ હોય છે, પછી માણસ એમાંથી નીકળી શકતો નથી. એવી જ રીતે આ અજગરને તમે એમની સાથે જુઓ કે પછી આ કેવી રીતે આ પ્રાણી છૂટવા માટે ધમપછાડા કરે છે, પરંતુ એ પગ પછાડે છે, પરંતુ અજગર એને છોડતું નથી. તો આ સૃષ્ટિમાં અજીબો ગરીબ પ્રકારના પ્રાણીઓ છે અને દરેકનું એક જીવન ચક્ર છે. કોઈના મારવાથી જ જીવે છે, એટલે જે પોષતું એ મારતું એ આ સૃષ્ટિનો ક્રમ છે. અહીંયા તમે જોઈ શકો છો કે નાના પ્રાણીઓ મોટા પ્રાણીનો શિકાર બને છે, મોટા પ્રાણીઓ એનાથી મોટા પ્રાણીઓનો શિકાર બને છે અને આવી રીતે સૃષ્ટિનું ચક્ર ચાલ્યા કરે છે. પરંતુ એ બધી જે જિંદગી જે એમની હોય છે એમાં ઘણા બધા રસપ્રદ પહેલુઓ પણ હોય છે. તો અજગરના જે ભરડામાં આવેલું પ્રાણી છે, માલધારીની નજર સામે જ એ પોતાનો જાન ગુમાવી દે છે અને માલધારી ખુદ પણ સમજે છે કે આ પરિસ્થિતિમાંથી એમના વહાલા પ્રાણીને બચાવવું એ ખૂબ મુશ્કેલ છે. જંગલની દુનિયા બહુ અજીબો ગરીબ હોય છે. તમને પણ ગીર અને સિંહો અને અહીંની અજાયબ વન્ય સૃષ્ટિમાં દિલચસ્પી હોય તો તમે જરૂરથી આ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, કેમકે આ ચેનલમાં તમને આ પ્રકારના જે વન્ય પ્રાણીઓની જે સત્ય ઘટનાઓ છે એમના અદ્ભુત વિડીયોઝ જોવા મળશે. અહીંયા તમે જુઓ કે એક ચકલી કેવી અજગર પાસે બેસે છે ને પછી ઉડી જાય છે. તો આવા નાના ઓબ્ઝર્વેશન્સ પણ બહુ રસપ્રદ હોય છે અને કુદરતને જોવાની જે દ્રષ્ટિ છે એમાં આવી નજર આપણે જો રાખીએ તો આપણને ખૂબ જ અદ્ભુત અનુભવો કુદરતના ખોળેથી થાય. તો તમે પણ તમારી પ્રતિક્રિયા કોમેન્ટમાં જરૂર લખજો.